અરે વીરા પ્રધાન કહો મહારાજા। આજ નગર ચર્ચા કરવા જાતા જાતા આજ ખેડૂત ભાઈ સામા મને સુકન કોઈ આપણું લેતું નથી વીરા। જો કદાચ રાજના માર્ગે જાશું અનેક લોકો સામે મને કદાચ ન બોલવાના શબ્દ બોલે તો આજ માઠા શબ્દ આપણાથી સહન ન થાય। એટલા માટે તમને મારો હુકમ હોય કે રથ ઘોડા બાલકા પાછા વાળી અને રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો। ભલે મહારાજા। હે આજે પરદાન બોલાવે રાજમાતયા મોજો રે। એ આવજો રાજને દરબાર પરદાન બોલાવે રાજમાતયા મોજો રે। અરે વીરા પ્રધાન અત્યારે રાજ દરબારમાં બોલાવી અમારા શું કામ પડ્યા વીરા? અરે રાજમાતા કામ અમારે નહીં મારા મહારાજનું છે। ઘણું સારું વીરા। કે આજે સતી રે હે આવીને રાયના શરણે નામે। રે
આજ કાયર ઘણી વાત ના ફરીએ સતે એ આજે રાજન એ કહે ને રાણી સાંભળો ને યાદ રાજના હે કહીને એના રાણી સાંભળે રે. એ કરી જાવ મારા દરડા તેરી વાત રાજન એ કહે ને રાણી સાંભળો ને હે કરો રાજન તમારા દિલડાની વાત રાજન રે. હે કહીને એના રાણી સાંભળે રે. એ આજે વાવણીએ જાતા રે ખેડૂત બાજ પાછા રે વાળે યાદ બાવણીએ હે જતા રે ખેડૂત કેમ પાછા રે વળે. એ સોપાન નો રે રાણી મારા વાવણીએ એ જતા રે ખેડૂત બાજ પાછા રે વાળે સુકન્યા નાલી રાધન આપણા કોઈ બાવણીએ હે જતા રે ખેડૂત ભાઈ પાછા રે વળે. કે આજે આયા પાણી એ લયો રાણી મન મીણાલિયા બોલે યાદ પડી આરયત આમની વીણા રે બોલે. એ પડીઓ વાજ જાનો બસ કરો રયા પાણી એ લયો રાણી મન મીણાલિયા બોલે નથી મારે થોડા નાઈ ખુદના રયા પડી આરયત આમને વીણા રે બોલે. કે આજે આવો રે એ ઓરે રાણી મન ગમાતો નથી યાદ યનના હે બંડાર નાચની આપણે યડડક ભર્યા. એ નથી ગમતા યાવા રૂડમાન રાજ ખાવો રે એ ઓરે રાણી મન ગમાતો નથી હે ખરો રાજન સાધુ સંતો મદાનિયનના હે બંડાર રાજની આપણે યડડક ભર્યા. એ આજે જીવવા કરતા રે મરમો વાલો રે લાગે યાદ જીવવા કરતા રે મરવો રાજન વાલું વાલું લાગે. એ પડો મારો યવાગિયાનો યવતાર જીવવા કરતા રે મરમો વાલો રે લાગે વાલ ખાવી દાતાએ આપણા લેખાને માથે રે પેખ કોઈ મારા તું નથી. અમારા નાથ આજે તમે કહો છો કે વાવણીએ જાતા ખેડૂત ભાઈઓ પાછા વળે. હા રાણી આજ આણ લે જાતા રાયકા ભાઈઓ પાછા વળે. અરે મારા નાથ આજે ડગલે ને પગલે જો કદાચ આપણી આ રૈયત મેળેલા બોલતી હોય તો આજે આપણી આ રૈયતને આપણું સંતાન જ સમજે છે ને. સત્ય વાત છે સતી તો મારા નાથ આજે આપણી આ રૈયત એ વાતથી ક્યાં અજાણ છે હે
રાણી રે કહેને રાજા સાંભળો રે આને કરો મારા દલાડાની વાત સ્વામી મારા આજ રાણી રે કહેને રાજા સાંભળો રે વિલાસા રે લખમી બાને લાડકી રે આને સગોળાડા પીરો હાર સ્વામી મારા આવિદન ત્રણ દીકરીયું ગમે રાજ મારે રાણી મારા સાંભળો ને કહો મારા નાથ એ કરી દાવ મારા દલડાની વાત રાજાણ રે આજ રાજાણ એ કહે રાણી મારા સાંભળો રે સત્ય વાત છે મારા નાથ આજ અધિકારીઓ
મારા નાથ આજે જોગમાં આને પણ ઝાંખી પાડે એવી જગદંબા જેવી ત્રણ દીકરીઓ રાજમાં રમતી હોય આજ એમ છતાં આપણે વાંચ્યા શા માટે કહેવાય મારા નાથ શા માટે કહેવાય અરે રાણી આજી વાતની મને જાણ છે સતી કે દીકરી લાસા દીકરી લક્ષ્મી દીકરી સગુણા ત્રણેય દીકરીઓ તો મારું આંખનું એક રતન કહેવાય હા મારા નાથ પણ તમે તો એક દીકરીના માં છો વિચાર તો કરી જોવો સતી કે જ્યારે દીકરી જન્મે ત્યારે એક પારકી લખાઈને આવે છે દીકરી કદાચ 16 વર્ષની હોય 18 વર્ષની હોય પણ દીકરી ઉંમર લાયક થઈ જાય ત્યારે પોતે પોતાના સાસરી આપણે વડાવવા પડે છે રાણી હા મારા નાથ એટલું જ નહીં પણ આજ નગર ચર્ચા કરવા જાતા જાતા આજ ખેડૂત ભાઈ મને સામા મળે સુકણ કોઈ મારું લેતું નથી રાણી એટલું જ નહીં પણ ડગલે પગલે આજ આપણી રયા ધન ખાય આજ મને વાંચ્યાના મેણા બોલે છે સતી ના મારા નાથ આજ આવા મેણા મારાથી સહન થતા નથી કારણ જો કદાચ ભગવાને આજ લૂલો લંગડો બેરો બગડો જો મને એકાદો કુંવર આપ્યો હોત ને તો આજ મારા ગયા પછી પોકર ગઢા રાજ સંભાળે આગાદીનો વરસદાર બને નગર એક દિવસ આ પોકર ગઢને મનના તાળા દેવામાં આવે રાણી ના મારા નાથ પણ જો કદાચ તમારી આજ્ઞા હોય જો આપ મને રજા આપતા હોય ને તો કાશો વિશ્વનાથના શરણે જાય ભગવાન ભોળિયાનાથનો તપ ધરી દીકરાનું વરદાન માગી રાજમાં વેલા છળ પાછો આવું રાણી પાછો પધારું સતી અરે ના મારા નાથ આજે આવી કાયરપણાની વાતો તમારા મુખે શોભતી નથી મારા નાથ આમ પુત્રના વિયોગમાં આટલા અધીરા ના બનાય રાજન આજે તમે જાણો છો મારા નાથ આજે આપણી આ રયત પણ જાણે છે કે કાલ સવારે રંગ મહેલમાં રમતી રમતી આપણી લાડકી સગુણા આજે 18 વર્ષના ઉંમર લાયક થયા છે મારા નાથ તમે હમણાં જ કીધું સ્વામી કે દીકરી તો પાર કીધા પણ હોય આજે આપણી લાડકી સગુણાના હાથ પીડા કરી એની હરકેથી વિદાય કરીને પછી વન જાવ તો મારી એક ચિંતા દૂર થઈ જાય મારા નાથ ચિંતા દૂર થઈ જાય હા રાણી આજ કહેવા તમારી હું સત્ય માનું છું કારણ કે અત્યારે આપણી દીકરી સગુણા 18 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે હા મારા નાથ પલ ઘડીમાં ઘડિયા લગન લખાવું એમના પીડે હાથ કરી દીકરી સગુણાને સાસરે વડાવું પણ સાસરે વડાવું પેલા હું તમને એક કારભાર સોંપતો જાઉં છું રાણી કહો મારા નાથ કે જ્યારે મારી દીકરી સગુણા આજ ચોયના 4 ફેરા ફરવા જ્યારે આ મંડપ નીચે આવે ને ત્યારે એમને એનો માની જાય વીરો યાદ ન આવે એની ખ્યાલ રાખજો રાણી એમની કાળજી રાખજો સતી હા મારા નાથ આજે તમે પણ એ વાતનું અહીંયા દરપતર રાખજો કારણ કે આજે મારા કાળજાના કટકાને મારા હૈયા ઉપર પથ્થર મૂકી ચોરીના 4 ફેરા ફરવા મંડપ નીચે લઈ આવી રાજન અને હસતા મુખે તમને મન જવાની રજા આપી મારા નાથ રજા આપી બોલે રાણી અરે વીરા પ્રધાન કહો મહારાજ રાજમાંથી આપણા રાજગોરને બોલાવો હે આજે પરદાનો બોલાવે ગુરુદેવ આવજો રે એ આવજો રાજને દરબાર પરદાનો બોલાવે ગુરુદેવ આવજો રે રાજમાં તમારા શું કામ પડ્યા ભાઈ? અરે ગુરુદેવ કામ અમારે નહીં અમારા મહારાજને કહો છે રાજા અજમલને ઘણીકમાં મહારાજ રાજમાં બોલાવવાનો કોઈ કારણ? પધારો પધારો
તમારા શરણમાં રાજ આજે પણ તમને નમણું કરે છે. આયુષ્માન ભવ રાજન. રાજ દરબારની અંદર રાજ બોલાવવાના કારણ તો એટલા જ છે કે અત્યારે મારી દીકરી સગુન 18 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે. એમના લીલા શીપડે લઈ આપણે દેશ અને પ્રદેશ જવાનું છે. હા મહારાજ, પણ મારે કયા દેશમાં જવું અને કયા દેશમાં ન જવું મહારાજ? સાંભળો ભૂદેવ, દેશ જાજો પણ એક પિંગલગઢ નહીં જતા. અરે મહારાજ, આજે પિંગલગઢ ન જવાના કોઈ કારણ? અરે ભૂદેવ, પિંગલગઢ જવાના કારણ કે પિંગલગઢના રાજા પણ યાર રે આજ મારે 20 વર્ષના વીર આયલા આવે એટલું જ નહીં, પણ તલવારની ધારે મારે 22 વર્ષના બોલા છે. એટલા માટે દેશ જાજો પણ એક પિંગલગઢ નહીં જતા. હા મહારાજ, દેશ ફરી વિડો, પ્રદેશ ફરી વિડો, એવી એક પિંગલગઢ નગરી મેં જોઈ નથી. માટે મને પણ એક વાતનું વચન આપો મહારાજ. કહો ભૂદેવ. કે આના રેલનો જ્યાં પણ હું સ્વીકાર કરીને આવીશ એ વાત તમારી માટે રાખવાની રહેશે મહારાજ. હા ભૂદેવ, પિંગલગઢ સિવાય કોઈ રાજ કોઈ રજવાડું મને મંજૂર છે. એ જે આવા હરાકે એ યુમંગે ગુરદેવ ચાલિયા એ હોની હોની. એ જવા કાઈ દેશને એ પરદેશ જવા મારે. એ જવા કાઈ દેશને એ પરદેશ હરાકે મેજમાને ગુરદેવ ચાલિયા એ હોની હોની.
સુખ જે અરે ગાંધી ગીરી હાવ જતા નાખી જાય તો સાસોને ગીરી થુજે અરે રાજા ભગવાનનો પ્રકાર પડી જાય તો ભારત દેશના 500 વર્ષ ખજવાડા થર 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 તુજે પઠાણ વિનાનો રાજા સુમોરે લાગે પઠાણ વિનાની સભા સુની રે લાગે સુંદરાજ દરબાર સુંદરાજ દરબાર રાજા વિનાનો વચન સુમોરે લાગે રાજા બોલાવે પઠાણ આવી જાજો રે રાજા બોલાવે પઠાણ આવતો રે રાજા બોલાવે બધા આવી જાજો રે જી મહારાજા આ રાજ્યની અંદર મારું શું કામ પડ્યું? અરે પઠાણજી સૌથી પહેલા મને એ જણાવો કે મારી રાજની રેત અને પિંગલા રાજા પઠાણની રાજની રેત એટલે કે મરદના રાજની રેત સુખના સમુદ્રમાં છલકાય છે કે પછી દુઃખના આંસુએ રડી રહી છે? જી મહારાજા આપણી રાજની પ્રજા બપોર પછી સુખી છે. અરે શાબાશ પઠાણજી શાબાશ આજે સવારથી ગઢના કાંગરા ઉપર અરે કોયલ મીઠું અને મધુર બોલી રહી છે. કોયલ બોલે એટલે કોઈ મહેમાન ગતિ કરવા માંગતું હોય પરંતુ એકલું યાદ રાખજો અરે મહેમાન નાનો હોય કે મોટો અરે સાચું હોય કે સંત કે પછી કોઈ રાજા હોય કે રંગ જ્યાં સુધી મર્દની મરજી ન હોય ત્યાં સુધી રાજની અંદર કોઈ પ્રવેશ ના કરવું જોઈએ. અરે પઠાણજી અહીંયા ચકલું પણ ફરકવું ન જોઈએ. જેવો તમારો હુકમ બાપુ. અરે મહારાજા હું તમારી ભેગો 20 વર્ષથી નોકરી કરું. ચાલ અગર હું રાજમાં હોય ચાલ અગર કોઈથી શીખ ન ખવાય તો અહીંયા શીખલું તો હું પણ શીખલી ન ફરકે. અરે શાબાશ પઠાણજી શાબાશ. હા એમ તમે આરામ કરો તમ તારે અહીંયા આવી આવો બાપુ. હવા ઉદાસમાં પધારો. આસકા મારવામાં ધ્યાન રાખજો એ બાજુ ઢાળ ફર્યું છે. તમારી રજા સિવાય મહારાજા અંદરનો માણસ કોઈ બહારની બહારનો માણસ કોઈ અંદર નહીં. તમારી રજા સિવાય મહારાજા અહીંયા મસરૂ નો આવે. મસરૂ તો હું પણ માખ્યું નો આવવા દઉં. જીવડા ભલે આવે. તમારી રજા વગર માખ્યું અંદર નો આવવા દઉં. તમે આરામ કરો અને હું શોકી ફેરવ ચાલુ રાખું. અને કદાચ કોઈ આપણા રાજમાં આવશે મહારાજા એટલે હું તમને પેલા જાણકારી કરે કે મહારાજા આપણા રાજમાં